ફોટો બતાવવાનો હોય ને કોને પણ ઘરના ને તાર છે આવી ગયા નાસ્તો કરવા મારો માસી છે જો ને સોડાનો ભાઈ નહીં સોડાઈનો ભાઈ કઈ રીતનો માણસ ક્યાં હે ડિપ્રેશન સૌથી પહેલા તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે બધાનું આપણે એક નવા વ્લોગ ની અંદર. તો અત્યારે નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ અને આપણે જવાનું ક્યાં ખબર છે તમને આગળ જઈને કહું આગળ વ્લોગમાં બનાવી દેજો ક્યાં જવાનું હોય નહીં. અને પછી તો ભાઈ હું ને મારો ભાઈ અને અમે થઈને નીકળી ગયા હતા જ્યાં જવાનું તો અહીંયા આગળ વ્લોગમાં બનાવી ખબર પડી જાય ક્યાં જવાનું હોય. અને પછી તો ભાઈ તમારો ભાઈ ડ્રાઇવિંગ ઉપર બેસી ગયો હતો અને જ્યાં તો આપણી મહેનતાણી થઈ ગઈ હતી તરસી એટલે પાઈ દીધી એને પેટ્રોલ પાઈને આપણે નીકળી ગયા જ્યાં જવાનું હતું અહીંયા. અને પછી તો થોડીક વાર સરખી ગાડી આવી જ્યાં તો આવી ગયું આપણે માસીની છોકરીનું ઘર એટલે કે મારી બેનનું ઘર. તો ફાઇનલી ભાઈ મારી માસીની છોકરીના ઘરે પૂગી જાય એટલે કે મારી બેનના ઘરે. એટલે તો ભાઈ અત્યારે આવ્યા હતા મારી માસીના છોકરીના ઘરે એટલે કે મારી બેનના ઘરે. એટલે ચા પાણી પીને આવવાનું મારા મામાના ઘરે આગળ રૂમમાં બનાવી દો. હવે હાજે મજા તો હવે આવવાની છે. અને પછી તો અમે ચા પાણી પીને નીકળી ગયા મારા મામાના ઘરે જવા માટે. તો ફાઇનલી ભાઈ અમે નીકળી ગયા મારા મામાના ઘરે જવા માટે આગળ રૂમમાં બનાવી રહીજો. તો ભાઈ ફાઇનલી આપણે મામાની દુકાન આવી ગયા છે અને આ હે મામાનો પોળિયો. તમે કઈ કહેવા માંગશો? ના ના પણ અમે શું કહેવા માંગુ? અરે બે શબ્દ થઈ ગયા. ના ના તમે આવ્યા એટલે બહુ જ આનંદ થયો. અને બીજો એક અમે બેઠો હે ભાઈ તમે કઈ કેવું मजा ही लेना है ना क्या करेंगे उसको उन्हें तो आ नहीं तो बावड़िया में આપણે જ ગાય હોય એ ન હોય કઈ. ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ આપણા મામાના ઘરે અને નાસ્તો કર્યા નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ. અહીંથી ક્યાં જવાનું ખબર ક્યાં જવાનું ભાઈ? કાગવડ ખોડાલધામના મંદિરે. હા અને ભાઈ ક્યાં તારે આવવાનું? હા તો નો લઈ જાય તો હું રોવા મળી કાકા બધા ખબર હે ને આ બધા જવાના છે આ બધા જવાનું ભોગમાં. તો ભાઈ ફાઇનલી આપડી ગાડી આવી ગઈ ને જવાનું આમાં એટલા બધા તો નથી ખબર પડે આગળ વ્લોગમાં બનાવી દેજો. તો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા જો આપણે બોલો ખોડિયાર માની મારો માસી છે જો ને સોડાનો ભાઈ નહીં સોડાઈનો ભાઈ કઈ રીતનો માણસ સારિંગપુર નો સારિંગપુર માણસ એક સોડા એટલે ઉભા રહેજો मैं गरीब हूँ डिप्रेशन डिप्रेशन क्या है डिप्रेशन डिप्रेशन હે ક્યાં આવું કર ક્યાં આવું હે કયા મકાઈ ભાઈ આવું હે કયા મકાઈ ભાઈ આવું કયા મકાઈ ભાઈ આવું लोग ऐसा है ना ये पता नहीं चलता હું તમે કઈ કહેવા માંગુ છો? અમે કાઈ કહેવા નથી બે શબ્દ પેકો પોપે ઉભા ખબી હા તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા ખોડલધામ. આવું કઈક છે મંદિર જો તમે આગળ જોયું ફોન લઈ જવા દેતા હોય તો દર્શન કરાવી આગળ વ્લોગમાં બનાવી રહેજો. તમે ભાઈ જોવો ખાલી આ કટિંગ જોવો જો 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 ખાલી કટિંગ તમે જો એવું કર્યું. તો ભાઈ આપણે દર્શન કરી લીધા હે અને અંદર વિડીયો હતા ઉતારવા દેતા એટલે તમે છે ને એ ખોડિયામાં કોમેન્ટમાં લખી નાખજો. મળી આગળ વ્લોગમાં. તો ભાઈ આપણે દર્શન કરીને આવી ગયા હતા નાસ્તો કરવા જનતા આપણને લાગી હતી ભૂખ વ્લોગમાં બનાવી દેજો. હવે આપણે નાસ્તો કરીને આવી જઈએ ફોટા પાડવા.
આવું કાંઈક છે ને હા પાડે ફોટા આગળ લોગમાં બને રહીજો મળીએ આગળ એ તારે ફોટો પાડીને કોને બતાવું મારે બતાવવાનો હોય કે ફોટો બતાવવાનો હોય ને કોને પણ મારા ઘરના ને તાર છે साला ये दुख का खत्म नहीं होता बे આપણે આવી ગયા આપણે છે ને તો ગાડી છે ને અડધા આવ્યા છે ને અડધા હજી આવશે ના આજો તો ભાઈ આપણે બધા આવી ગયા છે ને આ તો આપણે જવાનું ગયા છે બધા અહીં વીરપુર જવાનું આગળ વ્લોગમાં બન્યા રહેજો એવી કંઈ આપણે નીકળી ગયા વીરપુર જઈને એવી વાત કરે આ ડાયરો કાંઈક ધીમે ધીમે આગળ કાપ્યો ના ના એ આપણે કહીશું આપણે કાતવડ વાળો ભાઈ તમે કઈ જવા માંગો છો બાપા સીતારામ ની કી જાય જલારામ બાપાના મંદિરે વીરપુર આગળ જોવી ફોન લઈ જવા દે તો દર્શન કરાવીશું તો કરશું નકર જય જલારામ બાપા આપણે ભૂગી જાય અને હે ને ફોટા પાડવાની ને વિડીયો બનાવવાની મનાય છે જય જલારામ બાપા કોમેન્ટમાં કરી નાખજો અને પછી તો ભાઈ અમે બધા દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ તો ભાઈ આપણે નીકળી ગયા ઘર બાજુ એટલે કે મારા મામાના ઘર બાજુ આવી આગળ બેના રહેજો આપણે પહોંચી ગયા ઘરે અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી તમને મજા આવી મળીએ બીજા